સાથે ગુજરાત। નમસ્કાર, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું આજે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ચાલતા એસી ડ્રાઈવ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ। ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયામાં ઘણા એવા ઓપરેશન હોય છે જેમાં મોટરને વેરિયેબલ સ્પીડથી ફેરવવાની જરૂરિયાત રહે છે। તે માટે ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઈવનો ઉપયોગ થાય છે। ટૂંકમાં તેને ડ્રાઈવ કહેવામાં આવે છે। ઇલેક્ટ્રોનિક મોટર ડ્રાઈવને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે। એસી ડ્રાઈવ એ એસી મોટર માટે અને ડીસી ડ્રાઈવ એ ડીસી મોટર માટેની સ્પીડ કંટ્રોલ કરવા માટે વપરાય છે। પરંપરાગત રીતે મોટરને ચાલુ કરવા માટે સ્ટાર્ટર મોટરના શરૂઆતમાં વીજ પ્રવાહને કંટ્રોલ કરે છે અને ઓવરલોડ અને તેમજ વોલ્ટેજ સામે રક્ષણ આપે છે, પરંતુ તે મોટરની સ્પીડ કે ટોર્ક વધારી કે ઘટાડી શકતું નથી। ડ્રાઈવ આ મર્યાદાને દૂર કરી અન્ય ઉપયોગી કંટ્રોલ કરે છે। ઉદાહરણમાં ડ્રાઈવનો સાધારણ ઉપયોગ સમજવા માટે ફેન સાથેની મોટરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે। મોટરને સ્ટાર્ટર સાથે જોડી ચાલુ કરતાં ફેન ફિક્સ સ્પીડ ઉપર ફરે છે। જોઈતા હવાનો જથ્થો બદલવા માટે ફેનના આઉટપુટ એરફ્લો વચ્ચે ડેમ્પર રાખવામાં આવે છે। તેને એડજસ્ટ કરીને જોઈતી હવાનો જથ્થો મેળવી શકાય છે। આ ફેઝ અને ન્યુટ્રલ મોટરને સ્ટાર્ટર દ્વારા અહીંયા મોટરને સપ્લાય આપવામાં આવે છે, જેની સાથે આ ફેન જોડેલ છે અને આ આઉટલેટ ડમ્પર છે, જેની મદદથી આપણે વધઘટ કરી શકીએ છીએ। હવે જો આકૃતિ મુજબ સ્ટાર્ટરની જગ્યાએ ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવે છે તો મોટરની સ્પીડ કંટ્રોલ કરીને જોઈતી હવા માટે ફેનને વેરિયેબલ સ્પીડે ફેરવી શકાય છે, જેથી વધારાની ડેમ્પર જેવી રચના કરવી પડતી નથી। હવે આ ડ્રાઈવ સાથે સ્ટાર્ટરની જગ્યાએ ડ્રાઈવ જોડેલ છે અને તેની સાથે મોટર જોડેલ છે અને આ ફેન જોડેલ છે। હવે ઉપરની જ્યારે સ્ટાર્ટર જોડેલ હોય ત્યારે આપણે આઉટલેટ ડેમ્પરનો ઉપયોગ કરવા માટે છે હવાના વધઘટ માટે, જ્યારે આ ડ્રાઈવ સાથે એ વધારાના ડેમ્પરની જરૂરિયાત રહેતી નથી। ડ્રાઈવને વિવિધ નામે ઓળખવામાં આવે છે, જેમ કે વેરિયેબલ સ્પીડ ડ્રાઈવ, એડજસ્ટેબલ સ્પીડ ડ્રાઈવ, વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ અને એડજસ્ટેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ। આમાં પ્રથમ એક વેરિયેબલ સ્પીડ ડ્રાઈવ અને એડજસ્ટેબલ સ્પીડ ડ્રાઈવ એ એસી અને ડીસી બંને પ્રકારની ડ્રાઈવ માટે વપરાય છે, જ્યારે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ અને એડજસ્ટેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ એ એસી માટે વપરાય છે। એસી ડ્રાઈવ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરના મુખ્ય બે પેરામીટર સ્પીડ અને ટોર્કને કંટ્રોલ કરે છે। ઇન્ડક્શન મોટરની શાફ્ટ સ્પીડ નીચેના સૂત્રના આધારે નક્કી કરવામાં આવે છે। N બરાબર 120F/P-S, જેમાં N એ મોટરની સ્પીડ આરપીએમમાં દર્શાવે છે, F સપ્લાય ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં, P પોલની સંખ્યા અને S બરાબર સ્લીપ। ઉપરોક્ત સૂત્રથી નક્કી થાય છે કે જો મોટરની ફ્રીક્વન્સીમાં ફેરફાર કરવામાં આવે તો મોટરની સ્પીડ બદલી શકાય છે, પરંતુ તેના માટે મોટરની રચનામાં પરિવર્તન કરવું પડે છે। ફ્રીક્વન્સી કંટ્રોલ કરવા માટે સોલિડ સ્ટેટ ડિવાઇસીસ ઇલેક્ટ્રોનિક સાધનોવાળી રચના કરવામાં આવે છે, તેને એસી ડ્રાઈવ કહેવામાં આવે છે। એસી ડ્રાઈવના બ્લોક ડાયાગ્રામ આકૃતિમાં આપવામાં આવ્યો છે। આ એસી ડ્રાઈવ બ્લોક ડાયાગ્રામ છે। આ એસી પાવર દ્વારા ડ્રાઈવ કંટ્રોલર થાય છે અને તેને રેગ્યુલેટેડ પાવર આઉટપુટ સાથે ડ્રાઈવ મોટર સાથે જોડેલ છે। આ નીચેથી અહીંયાથી ઓપરેટરનો ફીડબેક આપવામાં આવે છે અને આ ડ્રીવન મશીન, આ આખી રચનાને ડ્રાઈવ કહેવામાં આવે છે। આ ડ્રાઈવ કંટ્રોલર
રેગ્યુલેટેડ પાવર આઉટપુટ સાથે ડ્રાઈવ મોટર આ સ્પીડ અને ટોર્ક ફીડબેક સાથે ઓપરેટર કંટ્રોલર આપવામાં આવે છે અને તેના દ્વારા આ એસી ડ્રાઈવ આ ડ્રીવન મશીને ચલાવવામાં આવે છે. હવે એસી ડ્રાઈવ માટે વોલ્ટ હર્ટ્ઝ રેશિયો ફ્રીક્વન્સીમાં ફેરફાર કરીને એસી મોટરની સ્પીડ બદલી શકાય છે. ઇન્ડક્શન મોટરનો ટોર્ક વોલ્ટ હર્ટ્ઝ રેશિયો દ્વારા નક્કી થાય છે. આ આકૃતિમાં મોટર દ્વારા ઉત્પન્ન થતો ટોર્ક દર્શાવવામાં આવે છે. હવે જ્યારે 440 વોલ્ટની મોટર 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી સાથે ચલાવવામાં આવે છે ત્યારે એનો રેશિયો 8.8 હોય છે અને જ્યારે 230 વોલ્ટ મોટર એટલે સિંગલ ફેઝવાળી મોટર હોય અને 50 હર્ટ્ઝ પર ચલાવવામાં આવે છે ત્યારે એનો રેશિયો 4.6 જેટલો છે, જે આપણે અહીંયા વોલ્ટેજ ફ્રીક્વન્સી રેશિયો આમાં જોઈ શકીએ છીએ. જેમ કે એક મોટરની 440 વોલ્ટની મોટરને 50 હર્ટ્ઝનો સપ્લાય આપવામાં આવે છે ત્યારે તેનો ટોર્ક રેશિયો 8.8 થશે અને તેવી જ રીતે 230 વોલ્ટની મોટરને 50 હર્ટ્ઝનો સપ્લાય આપવામાં આવ્યો હોય તો તેનો રેશિયો 4.6 થશે. જો આ રેશિયો જાળવી રાખવામાં આવે તો કોઈપણ ફ્રીક્વન્સીએ મોટરનો ટોર્ક જળવાઈ રહે છે. આ માટે વિવિધ ફ્રીક્વન્સીએ આઉટપુટ વોલ્ટેજ પણ બદલવા જોઈએ. આ માટેની બેઝિક રચના ડ્રાઈવના સોલિડ સ્ટેટ ડિવાઇસનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. મોટર કંટ્રોલ માટે ડ્રાઈવના ફાયદા તેના વપરાશથી એનર્જીનો બચાવ થાય છે. જરૂરિયાત મુજબનો ટોર્ક ઉત્પન્ન થતાં તેની કેપેસિટી બદલે છે. ઉપરાંત સ્પીડ કંટ્રોલ કરવાના પરંપરાગત સાધનોમાં રિહોસ્ટેટ જેવા સાધનોમાં મંદ વાહક વપરાય છે જે એનર્જીનો ખૂબ વ્યય કરે છે. તે વાપરવાથી મોટરનું કંટ્રોલિંગ સ્મૂથ અને વિશાળ રેન્જમાં સ્પીડ ટોર્ક બદલી શકાય છે, જે તે ઝડપથી સ્ટાર્ટ થાય છે. તેમજ તેમાં બધા જ ભાગો સોલિડ સ્ટેટ હોય છે, એટલે કે મૂવિંગ પાર્ટની ગેરહાજરીને કારણે ઘસારો થતો નથી. ગેરફાયદા તે કિંમતમાં મોંઘી હોય છે. તેના ઇન્સ્ટોલેશન, ઓપરેટિંગ અને મેન્ટેનન્સ માટે નિપુણ ટેકનિશિયનની જરૂર પડે છે. રેટિંગ તેનું રેટિંગ હોર્સ પાવર અથવા કિલોવોટમાં હોય છે. નાની ડ્રાઈવ 1/4 થી 50 હોર્સ પાવર સુધીની અને મોટી ડ્રાઈવ 3 હોર્સ પાવરથી 300 હોર્સ પાવર અથવા તેના કરતાં પણ વધારે હોર્સ પાવર / કિલોવોટની હોય છે. હવે સિંગલ ફેઝ વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ. સિંગલ ફેઝ ડ્રાઈવમાં સિંગલ ફેઝ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાયનો ઉપયોગ કરીને એડજસ્ટેબલ ફ્રીક્વન્સી અને વોલ્ટેજ ફેરફારની રચના કરવામાં આવે છે. આકૃતિમાં સિંગલ ફેઝ ડ્રાઈવનું મોટર સાથે જોડાણ દર્શાવેલ છે. આ 230 વોલ્ટનો આ ફેઝ અને ન્યુટ્રલ સાથે ફ્રીક્વન્સી કન્વર્ટરની આ સંયુક્ત રીતે આ સિંગલ ફેઝ વેરિયેબલ ડ્રાઈવને આપણે મોટર સાથે જોડીને તેની સ્પીડ કંટ્રોલ વિશે જોઈશું. આ મોટાભાગની પલ્સ વિડ્થ મોડ્યુલેશન ડ્રાઈવમાં મુખ્ય 3 સેક્શન હોય છે. પહેલું સેક્શન કન્વર્ટર, બીજું સેક્શન ડીસી લિંક અને ત્રીજું ઇન્વર્ટર. કન્વર્ટર જેમાં 4 ડાયોડનો ઉપયોગ કરીને બ્રિજ રેક્ટિફાયર બનાવેલ છે, જે એસીને ડીસીમાં રૂપાંતર કરે છે. બીજો ભાગ ડીસી લિંક, તેમાં વિવિધ પ્રકારની ફિલ્ટર સર્કિટ હોય છે જે પલ્સેટિંગ ડીસીને સ્મૂથ ડીસીમાં રૂપાંતર કરે છે. ઇન્વર્ટર આ સેક્શનમાં ડીસી લિંકમાંથી મળેલ ડીસી સપ્લાયને ફરી વેરિયેબલ ફ્રીક્વન્સી અને વોલ્ટેજમાં રૂપાંતર કરવામાં આવે છે. ઉપરોક્ત ત્રણેય સેક્શનના સમન્વયવાળી બેઝિક સર્કિટ આકૃતિમાં દર્શાવેલ છે. આ 230 વોલ્ટનો પાવર સપ્લાય છે. આ બ્રિજ રેક્ટિફાયર છે D1, D2, D3 અને D4.
એના દ્વારા એસીનું ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે. જે ડીસી પલ્સેટિંગ હોય છે તેને આપણે ડીસી લિંકમાં આપવામાં આવે છે. આ ડીસી લિંક સેક્શન દ્વારા પલ્સેટિંગ ડીસીને સ્મૂથ ડીસીમાં રૂપાંતર કરીને અહીંયા ફરીથી સ્મૂથ ડીસીમાં રૂપાંતર કરીને આ ઇન્વર્ટર સેક્શનમાં આપવામાં આવે છે, જે જોઈતી સ્પીડ આપણે મેળવી શકીએ છીએ. આ મોટર સાથે જોડેલ છે. આ ઇન્વર્ટર સેક્શન છે, જેનું ડીસીનું ફરીથી એસીમાં રૂપાંતર કરીને આપણે મોટર એસી ડ્રાઈવને ચલાવીએ છીએ. કાર્ય પદ્ધતિ. હવે જ્યારે એસી સિંગલ ફેઝને સિંગલ ફેઝ સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે રેક્ટિફાયર સર્કિટ દ્વારા એસીમાંથી ડીસીમાં રૂપાંતર થાય છે. પરંતુ આ ડીસી પલ્સેટિંગ પ્રકારનો હોય છે. તેને સ્મૂથ ડીસીમાં રૂપાંતર કરવા માટે કેપેસિટર કે ઇન્ડક્ટર બંનેનો ઉપયોગ કરીને સ્મૂથ ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે ડીસી લિંકમાં વોલ્ટેજ આશરે સપ્લાય વોલ્ટેજના 1.41 ગણા હોય છે. ધારો કે એસી 230 વોલ્ટ સપ્લાય વોલ્ટેજ હોય તો ડીસી લિંકમાં ઉત્પન્ન થતા ડીસી વોલ્ટેજ 230 ગુણ્યા 1.414 325 વોલ્ટ થાય છે. હવે આ વોલ્ટેજ ઇન્વર્ટર સેક્શનને મળે છે. અહીં આઈજીબીટીના ઉપયોગવાળી એક સર્કિટ છે, જે T1, T2, T3 અને T4ના નામે દર્શાવાય છે. જ્યારે આઈજીબીટી આ ટ્રાન્ઝિસ્ટર T1 અને T4ની જોડી ઓપરેટર થશે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કર્વ મળશે, અને જ્યારે ટ્રાન્ઝિસ્ટર 2 અને ટ્રાન્ઝિસ્ટર 4ની જોડી ઓપરેટર થશે ત્યારે આકૃતિમાં દર્શાવ્યામાં મુજબનો કર્વ મળશે. બંને જોડીના સંયુક્ત પરિણામ સ્વરૂપે ડીસીમાંથી એસીમાં રૂપાંતર થાય છે. આ ટ્રાન્ઝિસ્ટર T1 અને T4ની જોડી જ્યારે ઓપરેટર બને છે ત્યારેનો વેવફોર્મ છે. હવે જ્યારે T2 અને T3ની જોડી ઓપરેટર બને છે ત્યારનો આ વેવફોર્મ છે, A અને B. હવે બંનેનું સંયુક્ત જોડીનું પરિણામ છે. આ પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ દરમિયાન એસી વોલ્ટેજ મળે છે. આ આકૃતિ C. આકૃતિમાં માઇક્રો પ્રોસેસર બેઝ ફ્રીક્વન્સી ડ્રાઈવનો બ્લોક ડાયાગ્રામ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે ડ્રાઈવને મોટર અને સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે કંટ્રોલ પેનલના સેટિંગ મુજબ ડ્રાઈવ રન થાય છે અને મોટર ફરે છે. મોટરનું ફાઇન કંટ્રોલિંગ માટે માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ થાય છે. કંટ્રોલ પેનલ અને અન્ય ઇનપુટ મારફતે માઇક્રોપ્રોસેસરને જરૂરી ઇનપુટ ડેટા આપવામાં આવે છે. માઇક્રોપ્રોસેસરમાં તૈયાર થતું આઉટપુટ ઇન્વર્ટરને આપવામાં આવે છે. ડીસી લિંક અને માઇક્રોપ્રોસેસરના ડેટાને આધારે ઇન્વર્ટરમાં જરૂરી એડજસ્ટેબલ ફ્રીક્વન્સી અને વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, જેના દ્વારા મોટરનું ફાઇન કંટ્રોલિંગ મેળવી શકાય છે. આ બ્લોક ડાયાગ્રામ છે. આ માઇક્રોપ્રોસેસર બેઝ છે. આ એનાલોગ ઇનપુટ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર દ્વારા અહીંયા આપવામાં આવે છે. આ કંટ્રોલ પેનલ છે. આ પીસી ઇનપુટ આપવામાં આવે છે. આ આખું માઇક્રોપ્રોસેસર છે, જેને 4 પ્રકારના ઇનપુટ આપવામાં આવે છે, જેને અહીંયા કંટ્રોલ પેનલ જોડેલું છે. હવે આનો ફીડબેક અહીંયા ઇન્વર્ટરને આપવામાં આવે છે. હવે ઉપર જ્યારે સ્વિચ ઓન કરવામાં આવે છે ત્યારે રેક્ટિફાયર સર્કિટ દ્વારા એસીનું ડીસીમાં રૂપાંતર થાય છે, અને એ ડીસી પલ્સેટિંગ પ્રકારનો હોય છે. તે પલ્સેટિંગ પ્રકારનો ડીસી જ્યારે ડીસી લિંકમાં આપવામાં આવે છે, ડીસી લિંકમાં તેનો ફિલ્ટર સર્કિટનો ઉપયોગ કરીને સ્મૂથ ડીસી બનાવવામાં આવે છે, અને ફરીથી ઇન્વર્ટર દ્વારા એને ડીસી સ્મૂથ ડીસીનું એસીમાં રૂપાંતર કરવામાં આવે છે. અને આ બાજુ અહીંથી
માઇક્રો પ્રોસેસર સર્કિટ દ્વારા એનો ફીડબેક લેવામાં આવે છે. આ બંને સર્કિટના સંયુક્ત પરિણામ મુજબ આ એસી ડ્રાઈવને કંટ્રોલ કરવામાં આવે છે. હવે 3 ફેઝ ડ્રાઈવ. 3 ફેઝ ડ્રાઈવમાં 3 ફેઝ 440 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાયનો ઉપયોગ કરીને 3 ફેઝ મોટરને કંટ્રોલ કરવામાં આવે છે. 3 ફેઝ ડ્રાઈવનું સપ્લાય લાઇન સાથેનું જોડાણ દર્શાવવામાં આવ્યું છે. આ 3 ફેઝ સપ્લાય આપવામાં આવે છે. આ 3 ફેઝ ફ્રીક્વન્સી કન્વર્ટર છે જેની સાથે આ 3 ફેઝ મોટર જોડેલી છે. હવે મોટરની સ્પીડ કંટ્રોલ કરવા માટે ડ્રાઈવમાં સોલિડ સ્ટેટ ડિવાઇસનો ઉપયોગ કરીને એડજસ્ટેબલ ફ્રીક્વન્સી અને વોલ્ટેજ ફેરફાર કરવાની રચના આવે છે. હવે આ 3 ફેઝ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી RYB 3 ફેઝ મારફત કન્વર્ટરને આપવામાં આવે છે. ત્યાંથી આ ડીસી લિંક છે આ વચ્ચેની, આ પ્લસ માઇનસ, પછી એને ઇન્વર્ટરમાં આપવામાં આવે છે અને તેને છેલ્લું રૂપાંતર 3 ફેઝ એડજસ્ટેબલ ફ્રીક્વન્સીમાં મેળવવામાં આવે છે. હવે કન્વર્ટરમાં રેક્ટિફાયર સેક્શન હોય છે જે એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે. જે ડીસી પ્યોર ડીસી હોતો નથી અને પલ્સવાળો ડીસી હોય છે, જેને આ ડીસી લિંક સેક્શનમાં પલ્સવાળા ડીસીને સ્મૂથ ફિલ્ટર સર્કિટનો ઉપયોગ કરીને સ્મૂથ ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે અને એ સ્મૂથ થયેલો ડીસી ઇન્વર્ટરમાં આપવામાં આવે છે. હવે એ પ્યોર ડીસી હોય છે એને ડીસીનું એસીમાં રૂપાંતર કરીને પછી 3 ફેઝ એડજસ્ટેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ દ્વારા ચલાવવામાં આવે છે. કન્વર્ટર, તેમાં ડાયોડનો ઉપયોગ કરીને બ્રિજ રેક્ટિફાયર બનાવેલ હોય છે. બ્રિજ રેક્ટિફાયર સર્કિટને ઇનપુટ એસીને ડીસીમાં રૂપાંતર કરે છે. આ રેક્ટિફાયર સર્કિટ છે. આ એસી વોલ્ટેજ આપવામાં આવે છે. આ SCR આ રેક્ટિફાયર સર્કિટ છે. ડાયોડનો ઉપયોગ કરીને આ 3 ડાયોડ છે. એસી લાઇન વોલ્ટેજ હોય છે. આ નોન રેક્ટિફાયર હોય છે. હવે જ્યારે એ રેક્ટિફાયર થયેલું હોય એનું વેવફોર્મ નીચે દર્શાવેલું છે. આ વોલ્ટેજ અને કરંટ, આ વોલ્ટેજ અને ટાઈમ, આ વેવફોર્મ દર્શાવ્યા છે અંદર. આ રેક્ટિફાયર સર્કિટ છે. એમાં આ એસી લાઇનનો પદ આપવામાં આવે છે. હવે ડીસી લિંકમાં ઇન્ડક્ટર અને કેપેસિટરના ઉપયોગવાળી ફિલ્ટર સર્કિટ હોય છે. કન્વર્ટરમાંથી મળેલ ડીસી આઉટપુટ પલ્સેટિંગ હોય છે. આ ફિલ્ટર સર્કિટ પલ્સેટિંગ એટલે કે રફ ડીસીને સ્મૂથ ડીસીમાં રૂપાંતર કરે છે. આ વેવફોર્મ છે ડીસી વોલ્ટેજનું નોન ઇન્વર્ટેડ પ્રકારનું, જેને ઇન્વર્ટરમાં આપવામાં આવે છે. આ રીતે મળેલ સ્મૂથ ડીસીને ડ્રાઈવના અંતિમ સેક્શન ઇન્વર્ટરમાં આપવામાં આવે છે. આ નોન ઇન્વર્ટેડ ડીસી વોલ્ટેજને ઇન્વર્ટર સર્કિટમાં આપવામાં આવે છે અને ડીસી લિંક સર્કિટમાં આશરે 622 વોલ્ટેજ ડીસી મળે છે 440 × 1.414 રેશિયો પ્રમાણે. હવે ઇન્વર્ટર સેક્શન ડીસી સપ્લાયને એસીમાં રૂપાંતર કરવા માટે વિવિધ પ્રકારની પાવર ડિવાઇસ વાપરવામાં આવે છે. અગાઉ પાવર ડિવાઇસ તરીકે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, GTO ગેટ ટર્ન ઓફ ટેકનિક, પછી BJT બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર, MOS FET મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ડિફેક્ટ ટ્રાન્ઝિસ્ટર વગેરે વાપરવામાં આવતા હતા. હાલમાં મોટાભાગની ડ્રાઈવમાં ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર ટ્રાન્ઝિસ્ટર ટેકનિક વાપરવામાં આવે છે. હવે આકૃતિમાં આ 3 ફેઝ 440 વોલ્ટનો સપ્લાય આપવામાં આવે છે. આ રેક્ટિફાયર સેક્શન છે. આ કન્વર્ટર સેક્શન છે જેમાં રેક્ટિફાયર એસીનું ડીસીમાં રૂપાંતર કરવામાં આવે છે. હવે આ રૂપાંતર થયેલ ડીસી લિંકમાં આપવામાં આવે છે. ડીસી લિંક દ્વારા
ઇન્ડક્ટર અને કેપેસિટરની આ સંયુક્ત સર્કિટ દ્વારા એને સ્મૂથ ડીસીમાં રૂપાંતર કરીને પછી આપણે એને ઇન્વર્ટર સેક્શનમાં આપવામાં આવે છે. હવે ઇન્વર્ટર સેક્શનમાં આ સ્મૂથ થયેલ ડીસીનું એસીમાં રૂપાંતર કરીને 3 ફેઝ ડ્રાઈવ ચલાવવામાં આવે છે. આઈજીબીટી સાથેનું સ્વિચિંગ બસ. ઇન્વર્ટરમાંથી મળેલું એસી આઉટપુટ બરાબર ઇનપુટ એસી વેવફોર્મ જેવું હોતું નથી. હવે કોન્સેપ્ટ મેગ્નિટ્યુડ દ્વારા પલ્સના સ્વરૂપમાં હોય છે. આ પાવર ડિવાઇસ આઈજીબીટી ઓન ઓફ થઈને પોઝિટિવ હાફ અને નેગેટિવ હાફ પલ્સેટિંગ સ્વરૂપે ઉત્પન્ન કરે છે. જેમ ડિવાઇસ વધારે સમય માટે ઓન રહે તેમ આઉટપુટ વોલ્ટેજ વધારે મળશે અને જેમ ડિવાઇસ ઓછા સમય માટે ઓન રહે છે તેમ ઓછા વોલ્ટેજ મળશે. તેવી જ રીતે જેમ પાવર ડિવાઇસ વધારે સમય માટે ઓફ રહે તેમ આઉટ ફ્રીક્વન્સી ઓછી મળશે અને જેમ ડિવાઇસ જેમ ઓછા સમય માટે ઓફ રહેશે તેમ આઉટ ફ્રીક્વન્સી વધારે મળશે. હવે એસસીઆરની સ્વિચિંગ સ્પીડ પ્રતિ સેકન્ડે 250થી 500 હોય છે, જ્યારે આઈજીબીટીની સ્વિચિંગ સ્પીડ પ્રતિ સેકન્ડે 3000થી કે 5000 કે તેનાથી વધારે હોય છે. એટલે કે આઈજીબીટીના ઉપયોગવાળી ડ્રાઈવ ઉચ્ચ અને સ્મૂથ ફ્રીક્વન્સી મેળવી શકાય છે. આભાર. વંદે ગુજરાત.